મમ્મી, તારી વિદાયને આજે 20 વર્ષના વાણા વીતી ગયા. તું સદૈવ ભલે હયાત નથી, પરંતુ અમારા વિચારો અને લાગણીઓમાં આજે પણ જીવન છે અને હંમેશા રહીશ. મને ખૂબ ગર્વ છે કે મેં તારી કોખેથી જન્મ લીધો છે. હું સૌથી નાની હોવાથી તારી વિશેષ લાડકી હતી અને મને પણ તારું ખૂબ વળ ગણાતું. મને યાદ છે, હું નાની હતી ત્યારે ઉઠીને બહાર આવું તો પહેલાં તારા ખોળામાં સૂઈ જતી. કેટલી મોટી થઈ ત્યાં સુધી તારા અને પપ્પા જોડે સ્કૂટર પર વચ્ચે બેસીને બધે જ સાથે આવતી. તારી શાળાનો કાર્યક્રમ હોય તો હું તો હાજર હોઉં જ. આપણા ઘરથી બસ સ્ટોપ બહુ દૂર હતું અને તારે રોજ એટલું ચાલીને જવું પડતું હતું. હું 9મા ધોરણમાં આવી અને મને સ્કૂટર શીખવાની ખૂબ ધગશ હતી અને શીખી પણ ગઈ, પરંતુ હાઈટ ઓછી એટલે બંને પગ જમીનને અડે નહીં એટલે ડબલ સવારી લેવાની હિંમત ચાલતી નહોતી. અને એક દિવસ તારે શાળાએ જવાનું મોડું થતું હતું તો તે હિંમત કરીને કહ્યું કે ચાલ મને મૂકી જા. અને બસ એ દિવસથી સ્કૂટર ચલાવવાનો જે આત્મવિશ્વાસ આવી ગયો ને, એ પાણીને મુંબઈ આવી અને મુંબઈની સડકો પર ને મુંબઈના હાઈવે પર સ્કૂટર ચલાવી ત્યાં સુધી અકબંધ રહ્યો ને એનો શ્રેય હું તને આપું છું મમ્મી. મોટા થયા પછી પણ આપણા સંબંધો મા દીકરી કરતાં વિશેષ સખી જેવા રહ્યા. આપણે બધી જ વાતો એકબીજા સાથે શેર કરતા, પિક્ચર જોવા સાથે જતા. યુવાવસ્થાનો એ સમય આપણે ખૂબ સરસ રીતે વિતાવ્યો. તારી વાત કરું તો નાનપણથી જ ક્રાંતિકારીને સુધારાવાદી વિચારો ધરાવતી તું ભણવામાં ખૂબ રુચિ ધરાવતી હતી, પણ રૂઢિગત સમાજમાં અભ્યાસ આગળ વધારવાનું શક્ય ના લાગતા તારી જ શેરીમાં રહેતા મારા પપ્પા, કે જે પોતે સાવકીમાના ત્રાસથી ત્રસ્ત હતા, એમની સાથે પહેરેલા કપડે ઘરેથી નીકળીને તે તારી જીવન વિકાસની યાત્રાનો આરંભ કર્યો અને સમાજને એક પડકાર ફેંક્યો. તમારા પોતાનું જીવન પણ પડકારરૂપ હતું, પણ તમે હિંમતથી એનો સામનો કર્યો, ભણતા ગયા, નોકરી કરતા ગયા અને એ દરમિયાન તમારી જીવનવાડીમાં 3 પુષ્પો ખીલ્યા. અને આટલા કપરા સંજોગોમાં પણ તે જેટલી સફળતાપૂર્વક અમારો ઉછેર કર્યો ને, એ કાબિલે તારીફ છે. તે અમને એ આપ્યું કે જે પૈસાથી નથી ખરીદી શકાતું. આત્મવિશ્વાસ, સૌથી પહેલાં તો આત્મવિશ્વાસ, આત્મગૌરવ અને ચારિત્ર ઘડતર. તે આ ત્રણેયને જીવનમાં વણી તે પોતે એને જીવી અને જીવંત ઉદાહરણ બનીને અમને જીવતા શીખવાડ્યું. અને એટલે જ મોટા થઈને અમે લોકો અમારા જીવનના સંઘર્ષોનો સફળતાપૂર્વક સામનો કરી શક્યા. ખાસ કરીને હું જ્યારે મારા જીવનના સંઘર્ષની ચરમસીમા પર હતી ત્યારે મેં તને ગુમાવી. મને યાદ છે દિવસ કે તારી અણધારી વિદાયથી હું આઘાતથી દિગ્મૂઢ બની ગઈ હતી. મને ચારે તરફ અંધકાર સિવાય કે દિસતું ન હતું. અને ત્યારે એ તારું જ આત્મબળ હતું કે જેના લીધે હું મારામાં ચેતનાનો સંચાર કરી શકી અને મારા જીવનના સંઘર્ષોમાંથી સાંગોપાંગ પાર ઉતરી શકી. તારી સફળ શૈક્ષણિક કારકિર્દીમાં તે વિદ્યાર્થીઓનો અઢળક માન અને પ્રેમ મેળવ્યા. તું કુંવરબાઈનું મામેરું જ્યારે 10મા ધોરણમાં ભણાવતી ત્યારે આખો ક્લાસ રડતો, એટલું ભાવવાહી તારું વર્ણન રહેતું. બધાને પ્રેમ સિંચતી તું હંમેશા પ્રેમ માટે તલસતી રહી. એ વાતનું મને બહુ જ દુઃખ છે. સમાજના બંધનો અને ભાઈની જીદને કારણે વર્ષો સુધી તું તારા માતા પિતાના ઘરે ના જઈ શકી, મરતી માનું મુખ ના જોઈ શકી. આ બધું જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ ગુસ્સા મિશ્રિત દુઃખની લાગણી જન્મે છે કે શું આ સમાજ એટલો નિર્દયી છે કે પોતાના વિચારો પ્રમાણે જીવનાર વ્યક્તિને આટલી આકરી સજા કરે. અને તેમ છતાં તું આ બધા જ દુઃખોને પચાવીને જીવી અને તારી જીવનની આ તે પાણીમાં નહીં, રેતીમાં હંકારીને કિનારે પહોંચાડી. અને એ માટે હું તને કોટી કોટી વંદન કરું છું.